ગઈકાલે ભાજપના નેતા પ્રકાશ તજા પર દામનગરમાં જે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે ભાજપના જ નેતા હરિભાઈ નવાપરા દ્વારા હથિયાર વડે જીવલેણ હુમલો કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આ સમગ્ર બનાવ બન્યો છે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં। જી હા, વાત કરીએ તો જનક તળાવિયા અને જે ઇજાગ્રસ્ત છે પ્રકાશ તજા તેઓ એક ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન અમરેલીના મધ્યસ્થ બેંકના જે ડિરેક્ટર છે હરિ નવાપરા તેઓ ધારીઓ લઈને પહોંચે છે અને કોઈક કારણોસર જે પારિવારિક ઝઘડો માનવામાં આવી રહ્યો છે, ઘણા સમયથી ચાલી રહ્યો છે, તે બાબતની દાજ રાખીને હરિ નવાપરા છે તે સીધો હુમલો પ્રકાશ તજા પર કરી દે છે, જેને પગલે લોહી લોહણ હાલતમાં પ્રકાશ તજા જમીન પર ઢળી પડે। તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, કે વધારે ઈજા હોવાથી તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાના કારણે રાજનીતિ પણ ગરમાઈ છે। ભાજપના જ નેતાઓ વચ્ચે અંદરો જે હિંસક બબાલ થઈ છે તેના કારણે હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે, જેમાં અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા આ મામલે અમરેલીની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રહારો કરવાની તેમણે શરૂઆત કરી છે અને કહ્યું છે કે ભૂતકાળની સ્થિતિ અને વર્તમાનની સ્થિતિની વાત કરીએ તો ખનીજ માફિયાઓ, બુટલેગરો સહિત તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો છે તે બેફામ બન્યા છે અને જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે તેમણે કાયદો અને વ્યવસ્થાને આડે હાથ લીધા છે। સાથે તેઓ કહી રહ્યા છે કે જ્યારથી વાત કરું છું ત્યાંથી દિલ્હી સુધી એક ચક્રી શાસન છે। એક બાજુ કાયદાના જાણકાર મંત્રીઓ હાથમાં માઇક આવી જાય તો મોટી મોટી ગુલબાંગો પોકારે છે, બણગાઓ ફૂંકે છે। સલામતના પણ ગંભીર સમસ્યા છે કે કડકમાં કડક સજા કરાવો, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી કડક હાથે પગલાં લો, નહીંતર ગુજરાતને યુપી બિહાર બનતા વાર નહીં લાગે। આ શબ્દો છે અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના। તેમણે પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર। કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે। ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી, કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદો અને વ્યવસ્થા જઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર, સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે। આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનીજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય, એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું છે। જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક ચક્રી શાસન છે। એક બાજુ કાયદાના જાણકાર, ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે। ખૂબ ગંભીર સમસ્યા છે। કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી। માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો। ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો। પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો,
પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી એ હકીકત સત્ય છે. અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ છીએ.